હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ ગાઈસ. હવે અમે ચાલુ કર્યું મશીન અમારું અને અમારી મમ્મી છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને હવે અમે તમને બતાડો કે મશીન કેવી રીતે ફિટ કરવું ગાઈસ. હવે જોજો, પૂટ પૂટ અવાજ આવશે મશીનમાંથી. આ હવા હવે ખેંકી અને આ ઢોગળી છે અને આરી ગૌરીમાં છે. અને તમે આ જુઓ, હવે અવાજ આવે છે અને મમ્મી કેવી રીતે ભરાવે છે તમે જોઈ શકો છો ગાઈસ. જુઓ છો, ફટાફટ ભરાઈ નાખશે. જોજો તમે આવડત તો જુઓ ગાઈસ. તમે મશીન ભરાવવાની આવડત જો તમને ના આવડતું હોય મશીન ભરાવતા, તમારા મમ્મી જોડે આવજો, તે જરૂર શીખવાડી નાખશે તમને. આખી 5 મિનિટમાં આખી ગાય દોરાઈ જશે ગાઈસ. અને ગાઈસ, હવે હું અમારા મશીન બતાડું ગાઈસ. આમાં ચૂલો જોઈ શકો છો અને હોય બધી સામાન પડ્યો, આ બત્તી ના અમારા જાણીતા ફુવારા અને આ બૂટ છે અને આ મશીન છે ગાઈસ. જોઈ શકો છો, આનું કનેક્શન આથી વ્યતમાંથી જાય છે અને આ ખાસું બધું ખાર્યું છે ગાઈસ. ને આ ટેબલ છે અને આ હળ છે, ડોલ છે. અને ગાઈસ, આ મારું તમે જોઈ શકો છો સ્ટોર રૂમ છે. અને એક તો વસ્તુ તમે બાકી જ રાખી, આ છે અમારું લોકપ્રિય જાણીતું એવું ઝટકા મશીન ગાઈસ. હવે કપડાં વળજો, હવે બધો ઓજારો હોય ગાઈસ. આમાં દૂધ છે જોઈ શકો છો અને સામે મશીન દોરાય તમે જોજો. અને આ અમે ખોણ મેલ્યો ગાયોને ખાવા, જોજો આ ખોણ ગાઈસ. આ ચારો છે અને આ બધા અમારા ઢોરા છે અને આ બધા પોડલાઓ અને પાડીઓ. અને તમે લાઈવ જોઈ શકીએ છીએ, ભેંસ પોડલો પાડે છે, લાઈવ જોઈ શકીએ છીએ. લાઈવ જોયું તમે ભેંસ કેવી પોડલો પાડે. અને અમારી મણી નામની એક ગાય છે અને અમારો ઉકડો છે અને આ અમારી ટોલી પડી, પેલું પાઇપો વેટવાનું મશીન હ ગાઈસ. અને અમે બધા છોડ વાવ્યા છે, ડુંગળી. અમને અડધી છોડ ખબર નથી, તમને જેટલી ખબર છે આ વાલોળના બાલોળ બધું છે. અને સામે આ ઝાડ જોઈ શકો છો, ત્યાં દૂધીના ખૂબ જ વેલા છે. અને ગાઈસ, સામે અમારા ગોગ મહારાજનું મંદિર છે. જોઈ શકો છો ગાઈસ. હવે અમારા વાચ્યોને ઓયડી બતાડું. આ મારા ભાગ્યા જે કામ કરે છે તેમની બિચારાની ઓરડી છે. અને સામે ખડું છે, તેમાં એરંડાની ખેતી કરેલી છે ગાઈસ. અને આ મારો નાનો અવાડો અને આ મારો મોટો અવાડો છે ગાઈસ. અને અહીંયા બીપી પણ આવેલી છે ગાઈસ. અને સામે ટ્રેક્ટર ખેડાય છે ગાઈસ, જોઈ શકો છો. અને અમે એરંડા કાપ્યા છે રોટાવેટર દ્વારા. તો હવે તમને હવે એટલી ખબર પડી ગઈ કે અમારે જેટલી ભેંસો છે ને કેટલો બચ્યો. અમારે એક ઢોકળી છે, જો 1 2 3 4 5 ઢોરાઈ
ને એક પાડીને એક ઢોકળી છે. તો બસ અમે તમને કીધું હતું કે ખેતરનો વ્લોગ આટલો જ બનશે. તો ખેતરનો વ્લોગ આટલો જ. અને હવે પ્યોર ચા મુકાય છે ગાઈસ. ચૂલા પર ચા મૂકી રહ્યા છે ગાઈસ. આ અમે જૂની પરંપરાઓ લાવ્યા છે બધી. અને પ્યોર ભેંસના દૂધનો ચા. હવે ગાઈસ આટલું જ. હવે મળીએ કાલે.